નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો વરસાદને લઈ મહત્વના સમાચાર। ગુજરાત રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય છે, જેમાંથી એક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલ બંગાળની ખાડીનું પ્રેશર તથા દક્ષિણ ગુજરાત ઉપર ઓફશોર ટ્રફ અને ઉત્તર ગુજરાત ઉપર એક મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશન સાથે સંકળાયેલો છે। તેને કારણે આજે પણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે આગામી 48 કલાક બાદ તેનું જોર ઘટી શકે છે। હજુ પણ વરસાદનું જોર રહેતા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત 3 દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે। છેલ્લા 5 થી 7 દિવસથી ગુજરાત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલમાં રાજ્યભરમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે। તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જરૂરિયાત કરતાં 40% વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જરૂરિયાત કરતાં 1 જૂનથી આજ સુધીમાં 67% વધુ વરસાદ નોંધાયો છે।